જે રીતે ખેડૂતો સાથે આ સરકાર છેલ્લા 30 વર્ષથી હળાહળ અન્યાય કરે છે, ક્રૂર મજાક કરે છે। મિત્રો, આપ સૌએ જોયું કે બોટાદની અંદર રાત દિવસ મહેનત કરતો, કાળી મજૂરી કરતો, ટાટ તડકો વરસાદ જોયા વગર 24 કલાક સુધી પોતાના પાકની માવજત કરે, પોતાના સંતાનોની જેમ એનો ઉછેર કરે અને યાર્ડની અંદર વેચવા જાય, એપીએમસીની અંદર વેચવા જાય। ત્યારે મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી 420 પાર્ટી, આ કડદા પાર્ટીના મળતિયાઓ, એના મામા માસીનાઓ આખા ગુજરાતની અંદર એપીએમસી અને માર્કેટિંગ યાર્ડોની અંદર કબજા જમાવીને બેઠા છે। મિત્રો, આ કડદા પાર્ટીના મામા માસીનાઓ આ રાત દિવસ મહેનત કરીને પરસેવાની કમાણીનો પોતાનો પાક ખેડૂત જ્યારે વેચવા જાય ત્યારે એની સાથે કડદાના નામે અનેક પ્રકારની છેતરપિંડીઓ કરે, ઓછો ભાવ આપે। એક તો ખેડૂતોને પૂરતો ભાવ મળતો ના હોય, બિયારણ, ખાતર, દવા, જંતુનાશક દવા સમયસર મળતું ન હોય, કેટલી બધી મોંઘવારી, સમયસર પાણી ન મળે, સમયસર વીજળી ન મળે, આવી અનેક સમસ્યાઓનો સામનો કરી ખેડૂત પોતાનો પાક વેચવા જાય અને આ કડદા પાર્ટીના મળતિયાઓ ખેડૂતોને યારે અન્યાય કરે, અત્યાચાર કરે। આ અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે આમ આદમી પાર્ટીના લડાયક ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રાવ, રમેશભાઈ મેર, રાજુભાઈ મોરખતરિયા, પિયુષભાઈ પરમાર જેવા ખેડૂત આગેવાનો, આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોની વારે આવ્યા, ખેડૂતોના હક અને અધિકાર માટે લડવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ગયા। મિત્રો, કાયદેસર રીતે આ એપીએમસીના સંચાલકો, દલાલો, વેપારીઓ, જીનના માલિકો, આ તમામ લોકો ભેગા થઈ અને ખેડૂતોને લૂંટવાના ધંધા કરતા હતા, ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા। ત્યારે મિત્રો, આ ખેડૂતોનો અવાજ બની અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને ભેગા કર્યા, આંદોલન કર્યું, સભા કરી। ત્યારે મિત્રો, આ કડદા પાર્ટી, આ 420 પાર્ટીએ પોલીસને આગળ કરી। મિત્રો, અહીં ઘણા બધા પોલીસ બપોરના 1-2 વાગ્યાથી અહીંયા ડ્યુટીમાં છે, ફરજમાં છે, ખરા તડકામાં છે। આમાંથી મોટા ભાગના પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના લોકો મિત્રો પ્રમાણિક અને ઈમાનદાર હશે, પરંતુ મારે મિત્રો બોટાદના પોલીસ અધિકારીને કહેવું છે કે કડદો કરવાવાળા 420 લોકોને જેલમાં પૂરવાને બદલે, એની સામે બહાદુરી બતાવવાને બદલે તમે લોકોએ આમ આદમી પાર્ટીના પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન અને ગરીબ ખેડૂતો માટે જે લડવાવાળા અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ હતા એને જેલમાં પૂરી અને હળાહળ અન્યાય કર્યો છે। 85 ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ આ બોટાદની પોલીસે કર્યું છે। મારે આ બોટાદ પોલીસને કહેવું છે, બોટાદના એસપીને કહેવું છે, હર્ષ સંઘવીને કહેવું છે કે તમારામાં તાકાત હોય, તમારે બહાદુરી બતાવી હોય તો ગુજરાતની અંદર ખુલ્લેઆમ, ખૂણે ખાચરે, ગલીએ ગલીએ, તાલુકે તાલુકે, ગામે ગામ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે। મિત્રો, બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચે છે। કેમ તમે ત્યાં બહાદુરી નથી બતાવતા? કેમ તમે કાયદાનો કોયડો ત્યાં નથી વીનતા? તમારી બહાદુરી માત્ર ને માત્ર આ કડદા પાર્ટી, 420 પાર્ટી, ભાજપના ઈશારે તમે આ ન્યાય અને હક અને અધિકાર માગવા વાળા નેતાઓ, ચૈતર વસાવા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, રાજુભાઈ કરપડા હોય, આવા પ્રમાણિક, નિષ્ઠાવાન અને ઈમાનદાર નેતાઓને
જેલમાં પૂરી અને તમે બહુ મોટી બહાદુરી બતાવો છો. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગયા છે. પોલીસ સદંતર રીતે ગુજરાતની અંદર નિષ્ફળ ગઈ છે. જ્યાં જો ત્યાં કતલેઆમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લુખ્ખાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરંતુ પોતાના હક અને અધિકાર માટે, ખેડૂતોના હક માટે લડવાવાળા લોકોને આ લોકો જેલની અંદર ધકેલે છે. મિત્રો હમણાં જ આપણે જોયું ખેડૂતોનો પાક જે રીતે કુદરતના પ્રકોપને કારણે નષ્ટ થયો. મગફળી હોય, કપાસ હોય, અનેક પાક બિલકુલ 100% નષ્ટ પામ્યા. ત્યારે મિત્રો મારે તમને કહેવું છે કે હમણાં જ મેં એક પ્રેસ કોન્ફરન્સ જોઈ. આ પ્રેસ કોન્ફરન્સની અંદર પોતાને ખેડૂત પુત્ર કહેતા એવા ગુજરાતના કૃષિ મંત્રી અને એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી આ લોકો આ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા. મિત્રો એનું મોઢું જોયું, એના હાવભાવ જોયા, એના નાટક જોયા, ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં એના મોઢા ઉપરથી એવું લાગતું હતું કે ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દુઃખ અને એની પીડા આ લોકો ઉપર જ છે. મિત્રો આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એના પ્રવચનમાં, એના ઇન્ટરવ્યુમાં આ ખેડૂતો માટે જે ઇન્ટરવ્યુ કર્યું હતું એની અંદર 15 થી 20 વખત માનની મુખ્યમંત્રી શ્રી આવું 20 થી 25 વખત બોલ્યા. પરંતુ મિત્રો જેના માટે પ્રેસ કોન્ફરન્સ કરી એ ખેડૂતોનું માત્ર ને માત્ર 5 વખત નામ બોલ્યા. ક્યાં ગઈ સંવેદના ખેડૂતો માટેની? ક્યાં ગઈ પીડા ખેડૂતો માટેની? તમે પોતાને ખેડૂત પુત્ર કહો છો, કૃષિ મંત્રી કહો છો. મિત્રો આ જે બજેટ જાહેર કર્યું છે, જે સહાય યોજના જાહેર કરી છે, જે પેકેજ જાહેર કર્યું છે, એના ઉપરથી 100% આ ખેડૂતોની મજાક કરવામાં આવી છે. એટલા માટે મારે આજે આપ સૌને કહેવું છે, ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે, તમારામાં એટલી તાકાત છે કે આવનારા દિવસોમાં આ ખેડૂતોની મજાક કરવાવાળી સરકારને તળમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે. મિત્રો તૈયાર છો? મિત્રો તો હું આજે એક સૂત્ર છેલ્લે બોલાવી દઈશ. હું એમ કહીશ કે આત્મા જગાડો. તમારે કહેવાનું છે કે ભાજપ ભગાડો. 2 હાથ ઊંચા કરીને બોલવાનું છે. તૈયાર છો? આત્મા જગાડો, આત્મા જગાડો. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ. અને હવે હરિયલ ઘરે ન હોય, જેના ફરિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય, એવા કેહર બચાને કાગડા, એવો મરદા મરદ યુવા નેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રમુખ માનનીય બ્રિજરાજભાઈ સોલંકીને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાના વાત અને વિચાર રજૂ કરે. ભારત માતા કી. મિત્રો એટલી બહોળી સંખ્યામાં જ્યારે તગતના તાત, જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા હોય ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ખૂબ ખૂબ આભાર. આજની આ ખેડૂત મહાપંચાયતમાં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ હરેશભાઈ સાવલિયા, રેશમાબેન પટેલ, યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્રભાઈ સોલંકી, રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની
જે હોદ્દેદારની ટીમો બેઠી છે, પ્રમુખો બેઠા છે, પ્રભારીશ્રીઓ બેઠા છે, અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ, જગતના બાપ, અન્નદાતાઓ, ખેડૂતો ઉપસ્થિત છે. ખેડૂત વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે. આપ સૌને નતમસ્તક વંદન કરું છું. આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું બ્રિજરાજ સોલંકી તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સૌએ જોયું કે કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામખંભાળિયા, ઉના, ભાવનગર, વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા 10 દિવસની અંદર 5 ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે. ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથોસાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. અને સાથોસાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 42 લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે, 10,000 કરોડની સહાય, પરંતુ જ્યારે આપણે વીઘે જોઈએ છીએ તો માત્ર 3,520 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે. હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે. પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયા 1 મહિનાની અંદર આપવાનું કામ કરે છે. ત્યારે સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય, પૈસાની જરૂર હોય, બિયારણ ખરીદવાનું હોય, ખાતર ખરીદવાનું હોય, દવાઓ ખરીદવાની હોય, જમીન ખેડવાની હોય, ત્યારે આ ગરીબ ખેડૂતોને પૈસાની જરૂર હોય છે. ત્યારે 15 દિવસની અંદર આ સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે. અને સાથોસાથ આમ આદમી પાર્ટી જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, ધાક ધમકીઓ આપે છે, જેલમાં નાખવાની ખોટી બિકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. તમારી જેલની દિવાલો અમારા ખેડૂતોનો અવાજ બંધ નહીં કરી શકે. તમારી જેલની દિવાલોના લોખંડના સળિયાઓ અમારી જેવા ક્રાંતિકારી યુવાનો અવાજ નહીં દબાવી શકે. તમારી પોલીસની ગોળીઓ અને પોલીસની લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે. ત્યારે વારંવાર જેમ રાજુભાઈએ કીધું એમ કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે, ખેડૂતો માટે છે. બોટાદની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો, એવી જ રીતના બોટાદની અંદર હળદર ગામના નિર્દોષ ખેડૂતોને, નિર્દોષ લોકોને જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે. અરે આ લોકોને શરમ નથી? આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે, દમન ગુજાર્યું છે. ત્યારે આ પોલીસ લોકોને કહેવા માંગીશ, બધી પોલીસ સરખી નથી હોતી, પરંતુ અમુક પોલીસના લોકો
આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે, ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે, ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે. અરે તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય, સિંઘમગીરી દેખાડવી હોય તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે, રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે. એક વર્ષની અંદર આ ગુજરાતમાં 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે. ક્યાં હતો તમારો કાયદો? ક્યાં હતો તમારો કાયદો જ્યારે બોટાદની અંદર, વિછિયાની અંદર નિર્દોષ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, 307 જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતોને અંદર પૂરવામાં આવ્યા? ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે, હાથમાં જગાડવાની જરૂર છે. અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે, પરંતુ કરદાવાળાને ફાયદો કરવામાં આપે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગીશ, અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ. નહીંતર આ ઈ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે. ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે? શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? શા માટે ખેડૂતો આક્રોશમાં છે? શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે? શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે? આપણે સૌ ભેગા શું કામ થયા છીએ? આપણે સૌએ લડાઈ શેની લડવાની જરૂર છે? દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો, સિંચાઈના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે. ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે જો તમે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ ન કરો, એમએસપી કાયદો ન બનાવો, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિઓ ન બનાવો, બોટાદની અંદર જે 85 લોકો જે જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી 54 લાખ ખેડૂતો સાથે ગાંધીનગરનો માર્ગ અપનાવશે, વિધાનસભા ઘેરશે અને આંદોલન પણ કરશે. મિત્રો, આ ગુજરાતનો ઇતિહાસ, આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતોએ અવાજ બુલંદ કર્યો છે ત્યારે સામે કોઈ પણ સત્તા હોય, આ ગરીબ ખેડૂતોના હાથમાં એ તાકાત છે કે કોઈ પણ સત્તાને ઉથલાવી નાખે છે. યાદ કરો એ કોંગ્રેસની સરકાર 1987માં આજ કોંગ્રેસની સરકારે ખેડૂતોને ગોળીએ દીધા હતા, ગોળીબાર કર્યો હતો. ત્યારે આ કોંગ્રેસની સરકારને ફરીવાર ક્યારેય સત્તામાં નથી આવવા દીધી. ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સૌએ જાગવાની જરૂર છે, આપણે સૌએ એક થવાની જરૂર છે. આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, યુવાનોએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે, ફાટેલા તૂટેલા કપડાં પહેરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે. આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો, કોઈ પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો. જ્યારે જ્યારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસીના માચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. જ્યારે જ્યારે પણ આ દેશની રક્ષા અને સુરક્ષાનો સવાલ આવ્યો છે ત્યારે નમાલી પાકિસ્તાન સામે બાથ ભીડીને શહીદ થવા વાળા આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 3 ટાઈમ શાંતિથી પેટ ભરીને જમી શકે છે તો આપણા ખેડૂતોની દેન છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે દિવસે ને દિવસે અમારો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે. દેવામાં જીવવો જોઈએ અને દેવામાં મરવો જોઈએ. આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે. ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે. આપણે આવનારા દિવસોમાં 2027માં ખેડૂતોની સરકાર બનાવવાની છે. બોલો તૈયાર છો કે નહીં? પરિવર્તન લાવવું છે કે નહીં? ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં? તો હું અહીંથી નારો આપીશ પરિવર્તનનો. તમારે સૌએ બંને હાથ ઉપર કરી અને મુઠ્ઠી વાળીને અને પરિવર્તન બોલવાનું છે. તૈયાર છો? બોલો પરિવર્તન.
મિત્રો ઠેક ભાવનગરથી હું અહીંયા તમને મળવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું, અને આવો મોળો હોકારો નહીં ચાલે. બંને હાથ ઉપર કરો અને બોલો પરિવર્તન, પરિવર્તન.